અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના ટોરલ અપાર્ટમેન્ટ સ્થિત એક મકાનમાંથી ગાંજો અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયાના મામલામાં ભરૂચ એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે આ કેસમાં ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર ફરાર આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં પશુપતિનાથ મંદિર પાસે આવેલ ટોરલ અપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 301માં દરોડો પાડવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન પોલીસે મુખ્ય આરોપી મોહિતકુમાર રાજેશકુમાર પાલના કબજામાંથી ₹52,250ની કિંમતનો 1.45 કિલોગ્રામ ગાંજો અને ₹36,000ની કિંમતનું 12.1 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ એમડી તેમજ મોબાઈલ ફોન મળી કુલ ₹93,280નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે જપ્ત કરાયેલ ગાંજાનો જથ્થો અંકલેશ્વરના લક્ષ્મણનગરમાં રહેતા મિથિલેશ પાસેથી અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જીઆઈડીસીના 500 ક્વાર્ટર્સમાં રહેતા દીપ્તેશ પટેલ પાસેથી વેચાણ અર્થે લાવવામાં આવ્યો હતો। આ ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા, જેના ભાગરૂપે ગાંજો સપ્લાય કરનાર ફરાર આરોપી મિથિલેશને એસઓજી પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે, તેમજ અન્ય સહ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।